આજે આપણે શાકભાજીના કલર, એનો સ્વાદ, એ લીસું છે કે ખડબચડું, પછી કયા કંદમૂળ છે. કંદમૂળ એટલે શું ખબર છે? જે જમીનની અંદર થાય છે અને એનો છોડ બહાર હોય એને કંદમૂળ કહેવાય છે. તો કંદમૂળમાં શું શું આવશે ખબર છે? ધ્યાન અહીંયા મારી બાજુ. જો ગાજર છે ને એ કંદમૂળ છે. આ છે ગાજર, એ જમીનમાં થાય અને એનો છોડ હોય બહાર. પછી આ છે બીટ, બીટ પણ જમીનની અંદર થાય અને એનો છોડ હોય છે બહાર. પછી આ છે બટેટા, આ પણ જમીનની અંદર થાય, એનો વેલોય ન હોય, એનો છોડે ન હોય, એનું ઝાડ પણ ન હોય. આ બધા જમીનની અંદર થાય છે. એટલે આ છે બટેટા, એ પણ જમીનમાં થાય છે. પછી આ છે સુરણ, તો સુરણ છે ને એ પણ જમીનમાં થાય ને. તો આપણે વાર્તા પણ શાકભાજીની કીધી, શાકભાજીની ઓળખ કરાવી, અને હવે જે રમત રમશું ને એ પણ શાકભાજીની જ છે. બરોબર ને? ચાલો. ટમેટા, બે